નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભૂકંપ વિશે માહિતી મેળવીશું. ભૂકંપ આવવાથી શું શું નુકસાન થાય છે અને શું નવું ઉત્પન્ન થાય છે તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને પણ શેર કરજો. આપણે આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેમાંથી તમને ઘણી બધી માહિતી ભૂકંપ વિશે મળશે. આ માહિતીઓ તમારે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નોમાં ઉપયોગી બનશે, તો અંત સુધી બન્યા રહેજો. ચાલો તો શરૂ કરીએ. ભૂકંપ ભૂકંપના પ્રકાર. ભૂકંપના મુખ્ય 3 પ્રકાર આપ્યા છે, જે એક આવશે ઉત્પત્તિના કારણોના આધારે, બીજો છે ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે, અને ત્રીજો છે સ્થાનના આધારે. અહીંયા ઉત્પત્તિના કારણોના આધારે જે ભૂકંપ થાય છે તેના બે પ્રકાર છે. એક આવશે કુદરતી ભૂકંપ અને બીજો આવે છે કૃત્રિમ ભૂકંપ. કુદરતી ભૂકંપમાં પણ બીજા 4 પ્રકાર આપ્યા છે. એક જ્વાળામુખીકૃત આપ્યો છે, ભૂસંચલન ભૂકંપ, સમસ્થિતિ ભૂકંપ અને મહાસાગર તળ ભૂકંપ. આમ કુદરતી ભૂકંપમાં 4 પ્રકાર આપ્યા છે. હવે ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે જોઈએ તો અહીંયા છીછરા ભૂકંપ આપ્યા છે, મધ્યવર્તી ભૂકંપ અને ગહન ભૂકંપ. આમાં ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે 3 પ્રકાર પડે છે. અને જ્યારે સ્થાનના આધારે જોઈએ તો સ્થાનિક ભૂકંપ અને સમુદ્રી ભૂકંપ, એના 2 પ્રકાર પડે છે. આ હતા ભૂકંપના પ્રકારો. તો આ પ્રકારો યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાતા હોય છે, તો આ પોઈન્ટ નોટ કરી લેજો. અને ખાસ મિત્રો, તમે જો પરીક્ષાઓની તૈયારી ખાસ કરતા હોય તો આને એક નોટ બનાવી લેવાની અને ભૂકંપ નોટમાં નોંધ કરી લેવાની કે ભૂકંપના પ્રકાર કયા કયા છે. ચાલો આગળ વધીએ. ભૂકવચનો ભાગ ઘન સ્વરૂપે બહારની બાજુએ ઠરી ગયેલો દેખાય છે, પરંતુ તેના પેટાળમાં તો હજી અતિશય ગરમી છે. આપણે પૃથ્વી સપાટીની વાત છે. અહીંયા બાજુમાં પૃથ્વીનો ફોટો આપ્યો છે. અહીંયા ભૂકવચ એટલે આ ઉપરનો જે ભાગ છે, આ પોપડો છે, એ ઘન સ્વરૂપે ઉપરની બહારની બાજુએ ઠરી ગયેલો દેખાય છે, પરંતુ તેના પેટાળમાં અહીંયા આ ભાગમાં હજી અતિશય ગરમી છે. પેટાળના ભાગ ઉપર તેની ઉપરના ખડક સ્તરોનું પ્રચંડ દબાણ થાય છે. એટલે કે આ જે અંદર લાવા છે ગરમ, એના પેટાળના ઉપરના ભાગમાં ખડક સ્તરો છે, એ નું પ્રચંડ દબાણ થાય છે. આ પેટાળની આંતરિક ગરમી અને દબાણના ફેરફારોને કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચન પ્રક્રિયા થાય છે. એટલે કે આ જે પૃથ્વીના પેટાળની અંદર ગરમી છે, ગરમ આંતરિક ગરમીને કારણે બહાર આવેલા ખડકો અને અંદરના જે છે એના કારણે ઉપર નીચે સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે. તેથી ભૂકવચમાં હલનચલન અનુભવાય છે. એટલે કે આ અંદર ગરમી છે એના લીધે જે અતિશય દબાણ આવે છે, પ્રચંડ દબાણ, તેના કારણે સંકોચન ને પ્રસરણ થાય છે. આ પ્રક્રિયાના કારણે ઉપરનો જે પોપડો છે તેના ઉપર હલનચલન અનુભવાય છે. આ પ્રક્રિયાને ભૂસંચલન કહે છે. એટલે જે હલનચલનની પ્રક્રિયા અનુભવાય છે તેને ભૂસંચલન કહે છે. ભૂસંચલન મંદ અને ઝડપી પણ હોય છે. એટલે કે આ જે ભૂસંચલન થાય એકદમ ધીમી ગતિએ પણ હોય છે, ક્યારેક ખૂબ જ ઝડપથી પણ આ પ્રક્રિયા થતી હોય છે. પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણમાં ઝડપી ફેરફારોથી જે ભૂસંચલન અનુભવાય છે તેને ઝડપી ભૂસંચલન કહે છે. એટલે કે ઝડપથી જે ભૂસંચલન આપણને અનુભવાય છે તેને ઝડપી ભૂસંચલન કહે છે. જ્વાળામુખી અને ભૂકંપ પ્રક્રિયાઓ ઝડપી ભૂસંચલનો છે. એટલે કે જ્વાળામુખી ફાટી નીકળે કાં તો પછી ભૂકંપ થાય, એ ઝડપી ભૂસંચલન કહેવાય છે. પૃથ્વીની નબળી ભૂરચનાવાળા પ્રદેશમાં અનેક પરિવર્તન લાવે છે. એટલે કે જે પૃથ્વી સપાટીનો જે ઉપરનો પોપડો છે ત્યાં નબળી ભૂરચના ધરાવતા હોય તેવા પ્રદેશોમાં જલ્દીથી આવું ભૂસંચલન પ્રક્રિયા થતી હોય છે અને ત્યાં પરિવર્તનો આવતા હોય છે વારંવાર. ભૂસંચલનની ક્રિયાના કારણે પૃથ્વીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે ત્યારે આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. એટલે કે જે ગરમીના કારણે, દબાણના કારણે ભૂસંચલન થાય છે અને
જે પાતળો ભાગ વાળો હોય છે ને તે જગ્યા ઉપર આકસ્મિક રીતે એ ભાગ ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. એટલે કે ભૂકંપ આવે ત્યારે એક પ્રકારની ધ્રુજારી કંપન ઉત્પન્ન થાય છે. ભૂકંપ એકાએક આકસ્મિક અને ત્વરિત થાય છે. એટલે ભૂકંપ આવે ત્યારે એકદમ એકાએક આવે છે અને ત્વરિત એટલે તરત જ કંઈક મિનિ સેકન્ડોમાં આવી જાય છે ભૂકંપ. 26 જાન્યુઆરી 2001 નો ભુજમાં અનુભવાયેલો ભૂકંપ થોડી મિનિટોમાં ભયંકર તારાજી સર્જી. એટલે કે આપણે કચ્છમાં 26 જાન્યુઆરી 2001 જે ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપ ભુજમાં આવેલો હતો. તો તે થોડીક જ મિનિટો માટે આવ્યો હતો અને તારાજી સર્જી હતી. ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના છે. એટલે કે ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના છે. પૃથ્વીના પેટાળમાં ખડકો વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગ કંપનને ભૂકંપ કહે છે. એટલે કે જે પૃથ્વીના પેટાળમાં ખડકો છે એના વિક્ષોભના સ્ત્રોતથી પેદા થતા તરંગોને તરંગ જે તરંગો છે એ તરંગોના કંપનને ભૂકંપ કહે છે. આર્થર હોમ્સ જેમને જેવી રીતે તળાવમાં શાંત પાણીમાં પથ્થર નાખવાથી વૃત્તાકાર તરંગો કેન્દ્રની બહાર ચારે તરફ ફેલાય છે, તેવી જ રીતે ભૂકંપના તરંગોને પણ કેન્દ્ર બાજુએ ફેલાય છે તેવી એમને એક વ્યાખ્યા મતલબ તેમને એમને અનુમાન વર્ણવ્યું છે. જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે. એટલે કે અહીંયા જો ભૂકંપ કેન્દ્ર આ પૃથ્વીનો આ એક પ્રકારનો આ ચોરસ આપણે ભાગ લીધો છે અને ભૂકંપ ના મોજા અહીંયાથી નીચે પૃથ્વીના પેટાળમાંથી ઉત્પન્ન થાય છે. તો અહીંયા ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખાય છે. અને ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપર સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌપ્રથમ પહોંચે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. એટલે કે અહીંયાથી ઉત્પન્ન થઈને અહીંયા પહોંચે છે એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની સૌથી વિનાશક અસર આ કેન્દ્રની આસપાસ એટલે કે અહીંયા આ ભૂકંપ નિર્ગમન કેન્દ્ર પાસે પહોંચે છે. એના પછી અહીંયા આપણે જે સમુદ્રમાં પાણીમાં કે તળાવમાં પથ્થર નાખીને કેવા ગોળ ગોળ ઊંચા નીચા એવા વંટોળ ઉત્પન્ન થાય છે, એ રીતે ભૂકંપના પણ મોજા ઉત્પન્ન થાય છે. તો અહીંયા ભૂકંપ નિર્ગમન કેન્દ્રની આસપાસ સૌથી વધુ અસર થતી હોય છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટીથી આશરે 700 કિલોમીટરના સ્તરમાં થતું હોય છે. એટલે અહીંયા 700 મીટર ના સ્તરમાં ભૂકંપ થતો હોય છે. ત્યાંથી કંપનના મોજા શરૂ થઈ તે થોડીક સેકન્ડમાં જ પૃથ્વીની સપાટી સુધી પહોંચે. એટલે કે અહીંયા 700 મીટર સુધીના અંતર નીચે ભૂકંપ ઉત્પન્ન થાય છે અને થોડીક જ સેકન્ડમાં પૃથ્વીની ઉપર પૃથ્વીના પોપડા ઉપર સપાટી પર પહોંચે છે. જો આ કેન્દ્ર આશરે 60 કિલોમીટરની ઊંડાઈ હોય એટલે કે જે પૃથ્વીનો ભાગ લઈએ આ પેટર્ન છે, અહીંયા આપણો પોપડો છે. તો જો 60 કિલોમીટરના અંદર હોય તો તેને છીછરા ભૂકંપ કહે છે. જ્યારે 60 થી 250 કિલોમીટરની ઊંડાઈથી ઉત્પન્ન થતા હોય તો તેને મધ્યમ ભૂકંપ અને 250 થી 700 કિલોમીટર સુધી ઊંડાઈથી જો ભૂકંપ ઉત્પન્ન થતા હોય તો તેને ગહન ભૂકંપ કહે છે. એટલે કે આ પણ પોઈન્ટ યાદ રાખજો કે ઊંડાઈના આધારે પણ આપણે આગળ જે જોયું એ કે છીછરા ભૂકંપ, મધ્યમ ભૂકંપ અને ગહન ભૂકંપ આમની 60 કિલોમીટર ઊંડાઈએ છીછરા ભૂકંપ થતા હોય છે, જ્યારે 60 થી લઈને 200 કિલોમીટર સુધીની ઊંડાઈવાળા મધ્યમ ભૂકંપ હોય છે. જ્યારે 250 થી લઈને 700 કિલોમીટરની ઊંડાઈ સુધી જે ભૂકંપ ઉત્પન્ન થતા હોય તેને ગહન ભૂકંપ કહે છે. ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન સિસ્મોલોજી કહે છે. આ પોઈન્ટ પણ યાદ રાખજો કે ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે. એનો જવાબ આવશે આપણે ભૂકંપ વિજ્ઞાન અથવા ઇંગ્લિશમાં સિસ્મોલોજી કહે છે. વૈજ્ઞાનિક ભાષામાં પણ સિસ્મોલોજી આવશે. ગ્રીક ભાષાના સિસ્મોસ શબ્દ પરથી આ શબ્દ બન્યો જેનો અર્થ ભૂકંપ થાય છે. ભૂકંપ આલેખ દ્વારા ભૂકંપની તીવ્રતા અને
ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી મળે છે. એટલે કે ભૂકંપ આલેખ જે હોય છે તેના દ્વારા આપણને ભૂકંપની તીવ્રતા અને ભૂકંપ ઉદ્ભવ્યો તેનું કેન્દ્ર વિશે માહિતી મળે છે. ભૂકંપ માપવા માટેના બે માપક્રમ આપેલા છે. એક રિક્ટર સ્કેલ, રિક્ટર માપક્રમ જે ભૂકંપની તીવ્રતા માપે છે, અને બીજો છે મર્કાલી સ્કેલ. આ માપક્રમ દ્વારા પણ ભૂકંપની વ્યાપકતા મપાય છે. એટલે કે પ્રશ્ન આપણને પૂછાતા હોય છે કે ભૂકંપની તીવ્રતા માપવાનું કયું સાધન છે, તો રિક્ટર સ્કેલ આવશે. જ્યારે વ્યાપકતા માપવાનું કહેશે તો મર્કાલી સ્કેલ આવશે. એટલે કે મર્કાલી માપક્રમ અને રિક્ટર સ્કેલ આ બંને દ્વારા ભૂકંપ માપવાના સાધનો છે, માપક્રમ છે. એ સિવાય ભૂકંપ માપક્રમ સિસ્મોગ્રાફ જે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે, એમાં એક લોલક છે. લોલક આ એક વજનદાર પદાર્થ છે જે દોરી વડે લટકાવવામાં આવેલો હોય છે અને ભૂકંપ દરમિયાન નિશ્ચિત સ્થાને રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે કે ભૂકંપ આવે એ ટાઈમે આ મતલબ લોલક એક આપણે લોલક ઘડિયાળ છે ને, ઘડિયાળ હોય ને એ રીતનું જ હોય છે. તો આ એક વજનદાર પદાર્થ હોય છે જે દોરી વડે લટકાવવામાં આવેલો છે અને ભૂકંપ દરમિયાન આ એક નિશ્ચિત સ્થાને રહેવાનો પ્રયત્ન કરે છે. ફરતું ડ્રમ, અહીંયા ફરતું ડ્રમ છે. આ ડ્રમ પર એક કાગળ વીંટાળેલું હોય છે અને તે સતત ફરતું હોય છે. અને આ લોલક એક વજનદાર દોરી વડે લટકાવવામાં આવેલું છે. ભૂકંપ માપક સેન્સિંગ યુનિટ આ લોલક સાથે જોડેલું હોય છે અને તે ભૂકંપના કંપનોનો રેકોર્ડ કરે છે. કાચ અથવા પેન પણ તેની સાથે જોડેલી હોય છે. આ ભૂકંપ માપક સાથે જોડાયેલું હોય છે અને ફરતા ડ્રમ પરના કાગળ પર ભૂકંપ તરંગો આલેખે છે. એટલે કે જેમ આ ડ્રમ ફરે અને ભૂકંપ આવે ત્યારે આ લોલક ઝિગઝેગ આકારે પેન અહીંયા હોય છે, પેન જોડેલી, તો ઝિગઝેગ આકારે અહીંયા ડ્રો થતું હોય છે અને આ ડ્રમ સતત ફરતું હોય છે. ધરી આ ડ્રમને આધારે ફરે છે. જે આ ધરી છે એ આ ફરતા ડ્રમને આધાર આપે છે. સ્તંભ આ ભૂકંપ માપકના માપનો માળખાનો ટેકો આપે છે. એટલે કે જે આ લોલક છે એને ટેકો આપે છે. તેની કાર્ય પદ્ધતિ ભૂકંપ આવે ત્યારે જમીન અને સ્તંભ સહિત ભૂકંપ માપકનું માળખું કંપે છે, પરંતુ લોલક તેની જડતાને કારણે સ્થિર રહેવાનો પ્રયાસ કરે છે. આથી લોલક સાથે જોડાયેલ કાચ પેન ફરતા ડ્રમ પર કાગળ પર કંપનોની નોંધણી કરે છે, જે ભૂકંપની તીવ્રતા અને સમયગાળો દર્શાવે છે. જુદા જુદા સ્થળે રાખેલા ભૂકંપ આલેખ ઉપર નોંધાયેલા ભૂકંપ આલેખોની સરખામણી કરતા ભૂકંપ ઉદ્ભવ સ્થાન તથા ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જાણકારી મળે છે. એટલે કે આના દ્વારા ભૂકંપ ક્યાંથી ઉત્પન્ન થયો અને તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જાણકારી મળે છે અને કેટલી તીવ્રતામાં ઉત્પન્ન થયો તે વિશે પણ માહિતી મળે છે. ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર આ શહેરોમાં ભૂકંપ આલેખના કેન્દ્રો સ્થાપવામાં આવેલા છે. એટલે આ પોઈન્ટ પણ યાદ રાખજો મિત્રો કે ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને આપણે ગુજરાતમાં રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સ્થળો પર આ આલેખના કેન્દ્રો સ્થાપવામાં આવેલા છે. ભૂકંપ આલેખ પર 3 પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે. જે ભૂકંપ આલેખ હોય છે તેનામાં 3 પ્રકારના મોજાઓની નોંધ થતી હોય છે. જેમાં પ્રાથમિક મોજા આવશે. પ્રાથમિક મોજા પી વેવ્સ અથવા લંબાત્મક મોજા તરીકે ઓળખવામાં આવે છે. પછી આવશે દ્વિતીય મોજા, એને ઉપમોજા તરીકે ઓળખવામાં આવે છે અથવા એસ વેવ. અને ત્રીજો આવશે પૃષ્ઠીય મોજા, એને એલ વેવ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો આપણે આમના વિશે પણ વધુ માહિતી મેળવીએ. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને પણ શેર કરજો. મિત્રો જોડે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. ચાલો તો પ્રાથમિક મોજા એમને લંબાત્મક મોજા તરીકે પણ ઓળખીએ છીએ અથવા પી વેવ્સ તરીકે પણ ઓળખીએ છીએ. આ મોજા એકદમ સીધી સમાંતર દિશાએ જતા હોય છે, પી વેવ્સ. આ મોજામાં સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. એટલે કે આ મોજા આ પોઈન્ટ પણ યાદ રાખજો. પ્રાથમિક મોજા આના વિશે પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. તો આ મોજામાં સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. આ મોજા ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચે છે. એટલે કે જ્યાં ભૂકંપ નોંધણી કેન્દ્ર છે ત્યાં સૌ પ્રથમ પહોંચે છે.
પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય. એટલે કે આ મોજા જ્યાં પ્રવાહી હોય છે ત્યાં પ્રવેશતા તેમની અ, ગતિમાં ઘટાડો થઈ જાય છે. કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય છે. પદાર્થની ઘનતા બદલાતા આ મોજામાં વક્રીભવન પામે છે. વૃત્તીય મોજા અથવા તો તેને ઉપમોજા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એસ વેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાથમિક મોજા કરતા આ મોજાઓનો વેગ ઓછો હોય છે. એટલે કે પ્રાથમિક મોજાનો વેગ સૌથી વધુ હોય છે. એના પછી આ દ્વિતીય મોજા છે તેનો વેગ પ્રાથમિક મોજા કરતા ઓછો હોય છે. આ મોજા માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. એટલે કે આ જે મોજા છે એસ વેવ એ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. આ મોજામાં અણુઓનું કંપન મોજાની દિશાના કાટખૂણે ઉપર નીચે થાય છે. એટલે કે આમ ઉપર નીચે જે ઘડીના સ્વરૂપે થતું હોય છે એ રીતે મોજા આગળ પસાર થતા હોય છે. આ મોજા પ્રકારમાં મોજાના મળતા આવે છે. એટલે કે આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે. સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય છે. એટલે કે આ મોજા જે છે એ સમુદ્ર અથવા પાણી પ્રવાહી માધ્યમ હોય તેમાં શાંત થઈ જાય છે. તે પણ ભૂસપાટીથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરે છે. આ મોજા પણ ભૂસપાટીથી વધુ ઊંડાઈ સુધી પ્રવેશ કરે છે. પછી આવશે પૃષ્ઠીય મોજા એલ વેવ્સ. આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. આ મોજા શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે તેવા મોજા હોય છે. એટલે કે આ એલ વેવ્સ છે એ પૃથ્વી સપાટીની લંબ દિશામાં ગતિ કરે છે. એટલે કે આ રીતે ઉપર નીચે એ રીતે પસાર થાય છે. અને આપણે પાણીમાં જ્યારે પથ્થર નાખીએ ને કેવા મોજા ઉત્પન્ન થાય એવી રીતના આ મોજા ઉત્પન્ન થતા હોય છે. તેમની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટરની હોય છે. આ મોજા સૌથી વિનાશકારી હોય છે. એટલે કે એલ વેવ્સ આવે ત્યારે આ મોજા સૌથી વિનાશકારી હોય છે. ભૂકંપના કારણે જે તબાહી મચે છે તે આ મોજાના કારણે મચે છે. એટલે સૌથી તબાહી મચાવનાર મોજા તો એલ વેવ્સ આવશે, પૃષ્ઠીય મોજા. આ મોજા સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે સમુદ્રના પાણી ખૂબ જ ઊંચા વિશાળકાય અને વિનાશમાત્રક મોજા ઉછળે છે જેને સુનામી કહે છે. એટલે કે જો આ પૃષ્ઠીય મોજા સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે તેમાંથી ખૂબ જ ઊંચા મોજા સમુદ્રના પાણીને ઉછળે છે અને સુનામી આવે છે. આ મોજા ભૂગર્ભમાંથી પસાર થતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી. એટલે કે આ પી વેવ્સ છે એ પૃથ્વીની આંતરિક ભૂગર્ભમાંથી પસાર નથી થતા, તો તેથી તેના આંતરિક રચના વિશે માહિતી મેળવી શકતા નથી. પી મોજા અને એસ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી પૂરી પાડે છે. એટલે કે પી વેવ્સ અને એસ વેવ્સ છે એ બંને મોજાઓ દ્વારા આપણે પૃથ્વીના આંતરિક ભાગમાં જે કાંઈ પણ છે એની માહિતી મેળવી શકીએ છીએ. જ્યારે આ એલ વેવ્સ છે પૃષ્ઠીય મોજા એના દ્વારા પૃથ્વીના આંતરિક ભાગની માહિતી આપણે મેળવી શકતા નથી. ભૂકંપના કારણો. ભૂકંપ આવવાના કારણો શું શું હોય છે તો જોઈએ. પૃથ્વીની સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. એટલે કે પૃથ્વીની જે સંતુલિત અવસ્થા છે તેમાં ખલન પડવાના કારણે ભૂકંપ આવે છે. ઉપરાંત પૃથ્વીના ભૂકવચની નીચે કાર્યરત અદ્રશ્યમાન ઘટનાઓના પરિણામે પણ જે પ્રક્રિયાઓ થાય છે તેના કારણે પણ ભૂકંપ આવે છે. સંતુલન ખોરવાય છે અથવા તો જે પૃથ્વીની નીચે જે આપણે જોઈ શકતા નથી એવી અદૃશ્ય ઘટનાઓમાં પરિણામે છે જેના કારણે પણ ભૂકંપ આવે છે. ભૂકંપના મુખ્ય કારણો, જેમાં મુખ્ય કારણો જોઈએ. આ મુખ્ય કારણો યાદ રાખવાના, નોટ કરી લેજો. સ્તરભંગ પ્રક્રિયાના કારણે ભૂકંપ, જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે, ભૂસંતુલનની પરિસ્થિતિના કારણે, પાણીની વરાળ અને માનવી દ્વારા આ મુખ્ય કારણો છે જેના કારણે ભૂકંપ આવતો હોય છે. ભૂગર્ભમાંથી થતા ભૂસંચલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે. એટલે કે ભૂગર્ભમાં જે ભૂસંચલનની પ્રક્રિયા થાય છે તેના કારણે ખડક સ્તરો છે તેમાં તણાવ અને દબાણનું પ્રક્રિયા થાય છે. આ બળોના કારણે પેટ્રોલના ભૂદ્રવ્યોના સંકોચન અને પ્રસરણ અનુભવાય છે. સ્તરભંગ ક્રિયા ભૂકંપ થાય છે. એટલે સ્તરભંગ ક્રિયાથી ભૂકંપ થાય છે. એટલે કે દબાણ, તણાવ
અને સંકોચન પ્રસરણ આવું અનુભવાય છે. આના કારણે સ્તરભંગ થાય છે અને ભૂકંપ આવે છે. હિમાલય, આલ્પ વગેરે નવી ગેડ પર્વત શ્રેણીઓ તથા આલ્પની પાટખીણો તથા ભૂકંપ માટેની આવી સ્તરભંગ પ્રક્રિયા જવાબદાર છે. એટલે કે જે હિમાલય છે એમાં પણ ભૂકંપ વારંવાર આવતા હોય છે. આલ્પ્સ વગેરે નવી ગેડ પર્વત શ્રેણી છે તેમાં આ સ્તરભંગ પ્રક્રિયા જવાબદાર છે. પૃથ્વી સપાટી પર થતા ભૂકંપો મોટાભાગના ભૂકંપ જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે થાય છે. વિસ્ફોટ થતા ગરમ મેગ્મા બહાર નીકળે છે. જ્વાળામુખીની આસપાસ લગભગ 150 થી 200 કિલોમીટર વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. એટલે કે જ્યાં જ્વાળામુખી ફાટી નીકળે છે ત્યાં 150 થી લઈને 200 કિલોમીટર સુધીના વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. જ્યારે પૃથ્વીની સમતુલાની સ્થિતિ ખોરવાય છે ત્યારે સમતુલાના પુનઃસ્થાપના માટે ભૂગર્ભની ઊંડાઈએ મેગ્માનું સ્થળાંતર થાય છે. તેથી ખડક સ્તરોમાં ધ્રુજારીય કંપન ઉત્પન્ન થાય છે. પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક આવેલા હિન્દુકુશ હારમાળામાં આ કારણોસર ભૂકંપ થાય છે. એટલે કે જે પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક આવેલો હિન્દુકુશ હારમાળા છે ત્યાં આ કારણથી ભૂકંપ થાય છે. તેની આસપાસ બહુ દૂર સુધી થાય છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલા ભૂકંપની અસર ભારતના બિહાર સુધી અનુભવાઈ હતી. એટલે કે જે 2015માં નેપાળમાં ભૂકંપ આવ્યો હતો તેની અસર બિહાર રાજ્ય સુધી અનુભવાઈ હતી. પૃથ્વીની સપાટી પરનું કેટલુંક પાણી સપાટીની નીચે ઉતરે છે ત્યારે કેટલુંક આંતરિક ગરમીના કારણે સંસર્ગમાં આવતા તે પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. એટલે કે જે પૃથ્વી પર આપણે વરસાદનું પાણી છે એ કેટલુંક પૃથ્વીની સપાટીની નીચે ઉતરે છે ત્યારે આ પાણી સંસર્ગમાં જે નીચે ઉતરતા ગરમીના કારણે વરાળમાં ફેરવાય છે. વરાળ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે. એટલે કે પાણી પૃથ્વીની અંદર જમીનની અંદર ઉતરે એના પછી જે આંતરિક ગરમીના કારણે તે વરાળમાં રૂપાંતર થાય છે. આ વરાળ પાણી કરતાં 1300 ગણી જગ્યા રોકે છે. એટલે તેના કારણે પણ આ અનુભવાતો હોય છે. વરાળના આ દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થાય છે. એટલે જ્યાં વરાળ બને તો તે જગ્યા વધુ રોકે. એટલે કે જગ્યામાં ગરમ થાય અને વરાળ બને તો જગ્યા માટે આપણે બલૂનમાં હવા ભરીએ એ રીતે નીચે જગ્યા કરે તો એના કારણે પણ ભૂકંપ સર્જાતા હોય છે. માનવી પૃથ્વી પર સુરંગો અને ખાણો ખોદે છે. એટલે માનવી દ્વારા પણ ભૂકંપનું એક કારણ બને છે કે માનવી પૃથ્વીને સુરંગો બનાવે છે ખનિજ અનેક વસ્તુ ખોદવા માટે ખનિજ કાં તો સુરંગો ખોદે છે. પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ બહાર કાઢે છે. બંધોનું નિર્માણ કરે છે. એટલે કે મોટા મોટા ડેમો બાંધે છે. મોટી ગગનચુંબી ઇમારતો બનાવે છે. એટલે કે મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ કરે છે. રેલવે ટ્રેક, સડકો, જમીન સમતળ બનાવે છે. વગેરે આવા અનેક કારણોના લીધે પણ ભૂકંપ આવતા હોય છે. ભૂગર્ભમાં અણુ ધડાકાના પ્રયોગો કરે છે તેથી સ્થાનિક ક્ષેત્રો પર કૃત્રિમ ભૂકંપ થાય છે. એટલે કે જે ભૂગર્ભ છે તેમાં અણુ ધડાકો પણ કરે છે પ્રયોગ માટે. તો તેના કારણે પણ અમુક વાર ભૂકંપો આવતા હોય છે. પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલન, હિમપ્રપાત, મોટા કદના ખડકો ધસી પડવાથી અને અવકાશીય ઉલ્કા પડવાથી પણ ભૂકંપ થાય છે. આ છે ભૂકંપના કારણો. ભૂકંપ આવવાથી થતી ભૂકંપની અસરો. ભૂકંપની અસરોમાં ભૂકંપ એક વિનાશનાત્મક અને સર્જનાત્મક અસર કરે છે. ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામી જાય છે. સાથે સાથે ભૂકંપની પ્રભાવિત ક્ષેત્રોમાં અનેક મકાનો જમીનદોસ્ત થઈ જાય. એટલે કે ભૂકંપ આવે તો મકાનો પણ જમીનદોસ્ત થઈ જાય છે. 26 જાન્યુઆરી 2001માં ભારતના કચ્છ વિસ્તારમાં ભુજ ક્ષેત્રમાં આવેલો પ્રલયકારી ભૂકંપ જે 7.9 રિક્ટર સ્કેલનો હતો જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. એ સિવાય તુર્કીનું ટેજિયર્સ નગર, જાપાનનું ટોક્યો શહેર, યુગોસ્લાવિયાનું સ્કોન્જી શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના કારણે તારાજી સર્જાય છે. ઘણા મકાનો ધરતીમાં ગરકાવ થઈ જાય છે. સડકો ભંગાણ પડી છે. પાણી, વીજળી વગેરે વ્યવસ્થા ક્ષતિગ્રસ્ત પામે છે. એટલે કે ભૂકંપ આવવાના કારણે આવી પરિસ્થિતિઓ સર્જાય છે. ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાના માર્ગ બદલી નાખે છે. એટલે કે નદીનો વહેણ માર્ગ હોય એ પણ બદલાઈ જાય છે.
1950માં અસમમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીઓમાં પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો હતો. આ મિત્રો યાદ રાખજો કે જે 1950માં અસમમાં આવેલો ભૂકંપ, જેના કારણે દિહાંગ નદી અને બ્રહ્મપુત્ર નદી, આ બંને નદીઓએ પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો હતો. અને આ કચ્છવાળો ભૂકંપ પણ એની તીવ્રતા યાદ રાખજો, આ પણ પૂછાય છે પરીક્ષામાં. 7.9 રિક્ટર સ્કેલનો હતો. એ સિવાય અસમમાં સુબનસિરી નદીનો બંધ તૂટી ગયો હતો. ભૂતકાળમાં સિંધુ નદી કચ્છના અખાતને મળતી હતી. ભૂતકાળમાં જે સિંધુ નદી છે જે કચ્છના અખાતને મળતી હતી, પરંતુ હાલ તે પાકિસ્તાનમાં થઈને વહે છે. એટલે કે આ ભૂકંપનું કારણને લીધે સિંધુ નદીનું પણ વહેણ બદલાઈ ગયું છે. ભૂકંપના કારણે સડકો તૂટી પડે છે, રેલવેના પાટા વળી જાય છે, નદીઓ પરના પુલ અને બંધ તૂટી જાય છે અને નદીઓ પોતાના વહેણ માર્ગ બદલી નાખે છે. સમુદ્રો કે મહાસાગરો તળભાગે થતા ભૂકંપના કારણે સુનામી તરીકે ઓળખાતા ઊંચા પ્રચંડ મોજા ઉછાળે છે. એટલે કે સમુદ્રની અંદર પણ ભૂકંપો થાય છે, જેના કારણે સુનામીઓ આવતી હોય છે. ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને તે પછી અંદામાન નિકોબાર દ્વીપ સમૂહ તથા તમિલનાડુના કોરોમંડલ કિનારાના વિસ્તાર સુધી પર સુનામીના મોજા ફરી વળ્યા હતા, જેના લીધે જાનમાલને ભારે નુકસાન થયું હતું. ભારતના દક્ષિણ સ્થળ તરીકે જાણીતા ઇન્દિરા પોઈન્ટનો મોટો ભાગ સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ જે ઇન્દિરા પોઈન્ટ છે, જે આપણે ભારતનું અંતિમ બિંદુ છે ઇન્દિરા પોઈન્ટ, એનો મોટાભાગનો ભાગ સમુદ્રમાં ગરકાવ થઈ ગયો છે પાણીમાં. આ પ્રકારના મોજા સમુદ્ર કિનારાના શહેરો અને બંદરોને પારાવાર નુકસાન કરે છે. એટલે કે આવા મોજાઓ આવતા ભૂકંપના કારણે સમુદ્રમાં ભૂકંપ ઉદ્ભવવાના કારણે સુનામી આવે છે. આના લીધે સમુદ્ર નજીકના વિસ્તારો, દરિયા કિનારાના વિસ્તારોમાં ખૂબ જ નુકસાન કરતા હોય છે. ભૂકંપથી સર્જનાત્મક અસરો થાય છે. એટલે કે જે ભૂકંપ આવવાના લીધે અમુક સર્જનાત્મક અસરો થાય છે, તે જોઈએ. ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે આપણને જાણકારી મળે છે. એટલે ભૂકંપ આવવાથી આપણને આંતરિક જે પૃથ્વીના પેટાળમાં શું છે તેના વિશે અમુક માહિતીઓ મળે છે. ભૂકંપના કારણે ખડક સ્તરો પર લાગતા ખેંચાણ અને દબાણ બળથી સ્તરભંગ અને ગેડીકરણ અનુભવાય છે. પરિણામે ફાટખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખંડીય છાજલી વગેરે જેવી ભૂમિઓ રચાય છે. તો આ ભૂકંપના પરિણામે રચાતી સર્જનાત્મક અસરોમાં આવશે ફાટખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશ, ખંડીય છાજલી વગેરે પ્રકારના ભૂમિ આકારો રચાય છે. નવા જળ સ્ત્રોત પણ પ્રાપ્ત થાય છે. એટલે કે નવા જળ સ્ત્રોત પણ પ્રાપ્ત થાય છે. ભૂકંપથી ખડકોમાં થતી ઉથલપાથલના કારણે અનેક ખનિજો પણ મળી આવે છે. એટલે કે અનેક પ્રકારના ખનિજો પણ આપણને મળી આવે છે. કુદરતી વાયુ, ખનિજ તેલના ભંડારની જાણકારી વિશે પણ આપણને માહિતી મળે છે. સંશોધન કાર્યોને મદદ પણ આના વિશે મળે છે. મધદરિયે નવા ટાપુઓ કે દ્વીપ સમૂહ અસ્તિત્વમાં આવે છે. એટલે કે સમુદ્રમાં પણ ભૂકંપ આવે છે, તેના કારણે ક્યારેક મધદરિયે નવા ટાપુઓ નવા સર્જાય છે, અથવા દ્વીપ સમૂહ પણ બની જાય છે. કોલકાતાની દક્ષિણે બંગાળની ખાડીમાં રચાયેલા ન્યુમોર ટાપુ આનું એક ઉદાહરણ છે. એટલે કે જે ન્યુમોર ટાપુ છે એ ભૂકંપના કારણે બનેલો એક ટાપુ છે. તો આ ભૂકંપની સર્જનાત્મક અસરોના પરિણામ છે. સંભવિત ભૂકંપ ક્ષેત્રો. મોટાભાગના સંભવિત ભૂકંપ ક્ષેત્રો સમુદ્ર તળ અને ભૂમિખંડો ઉપર નબળી ભૂપૃષ્ઠ રચના ધરાવતા વિસ્તારોમાં થાય છે. તે મુખ્ય બે પટ્ટામાં વહેંચવામાં આવે. એટલે આ ભૂકંપ કઈ કઈ જગ્યા પર થાય છે તે ક્ષેત્રો દર્શાવ્યા છે. એક તો આવશે પેસિફિક કિનારાનો પટ્ટો અને બીજો મધ્ય વિશ્વનો પટ્ટો. પેસિફિક કિનારાનો પટ્ટોમાં જોઈએ તો આ ભૂગર્ભમાં વિશ્વના 68% ભૂકંપો થાય છે. એટલે કે જે પેસિફિક કિનારાનો પટ્ટો છે, આ પટ્ટામાં વિશ્વના 68% જેટલા ભૂકંપો ત્યાં જ થાય છે. ઉત્તર અમેરિકાથી લઈને દક્ષિણ અમેરિકા, પેસિફિક કિનારે આવેલી રોકીઝ અને એન્ડીઝ પર્વત શ્રેણીઓ, એશિયા ખંડમાં ચીન, જાપાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને ન્યુઝીલેન્ડમાં આ પર્વત શ્રેણીઓનો સમાવેશ થાય છે. એટલે કે આ જે પેસિફિક કિનારાનો પટ્ટો છે, આટલા એરિયાનો આટલા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં 68% જેટલો ભૂકંપ અનુભવાય છે. બીજા નંબર છે મધ્ય વિશ્વનો પટ્ટો. આ પટ્ટામાં વિશ્વના 21% ભૂકંપો અનુભવાય છે.
પશ્ચિમે એટલાન્ટિક કિનારાથી શરૂ થઈ અને પૂર્વમાં પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી નવી ગેડી પર્વત શ્રેણીઓ ભૂકંપ સંભવિત ક્ષેત્રો છે. આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણ આવેલ એટલસ પર્વતો તથા એશિયામાં આવેલ હિમાલય પર્વત શ્રેણીમાં વધુ ભૂકંપ થાય છે. આ ઉપરાંત હિંદ મહાસાગર અને એટલાન્ટિકમાં છૂટાછવાયા ટાપુઓ પણ સંભવિત ભૂકંપ ક્ષેત્રો છે. એટલે કે વિશ્વના 21% જેટલો ભૂકંપ મધ્ય વિશ્વના પટ્ટામાં થાય છે અને 68% પેસિફિક કિનારાના પટ્ટામાં થાય છે. મધ્ય વિશ્વના પટ્ટામાં એટલાન્ટિક કિનારેથી શરૂ કરીને પૂર્વ પેસિફિક કિનારા સુધી જે નવી ગેડ પર્વત શ્રેણી છે એ આ મધ્ય વિશ્વના પટ્ટાના ભૂકંપ ક્ષેત્રમાં આવે છે. જ્યારે આ પટ્ટામાં ભૂમધ્યની સમુદ્ર ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણે આવેલ એટલસ પર્વત અને એશિયામાં આવેલો હિમાલય પર્વત શ્રેણી આપણે હિમાલય છે પર્વત એ પણ આ ભૂકંપ ક્ષેત્રમાં આવે છે. ઉપરાંત હિંદ મહાસાગર અને એટલાન્ટિકમાં છૂટાછવાયા જે ટાપુઓ છે તેમાં પણ આ ટાપુઓ પણ મધ્ય વિશ્વના પટ્ટાના ક્ષેત્રમાં આવે છે. તો મિત્રો ભૂકંપ વિશે અહીંયા માહિતી સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જે આમાંથી મેન પોઈન્ટ છે એ નોટ કરી લેજો, એની નોટ બનાવજો જેથી તમને પરીક્ષાઓમાં મદદ થશે. ચાલો તો હવે આપણે નેક્સ્ટ કોઈ નવા ટોપિક પર મળીશું. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.